हर हर महादेव। वेलकम टू पूर्वज तलाविया यूट्यूब चैनल। सो गाइस, थोड़े से वीडियो एडिट करने की वजह से काफ़ी सारे दिनों से नए वीडियो नहीं आ रहे हैं वर्कआउट के। तो कच्छ की जो ट्रिप थी तो वो ट्रिप के सारे वीडियो अभी एडिट करने बाकी है, तो उसी वजह से नए वीडियो वर्कआउट के डेली वाले नहीं आ रहे हैं। एंड ये वीडियो इसलिए बना रहा हूँ, हम लोगों की कछोली का मून फोटोग्राफी का निसर्ग भाई ने गंगेश्वर महादेव मंदिर का काफ़ी अच्छा सा वीडियो बनाया है, तो वो वीडियो अपलोड करने के लिए ये वीडियो बना रहा हूँ। तो दिखाता हूँ मैं वीडियो। નવસારીના ગણદેવી તાલુકાનું કછોલી ગામ અને અહીં અંબિકા નદીના કિનારે બિરાજમાન છે સ્વયં ગંગેશ્વર મહાદેવ। નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં આવેલા કછોલી ગામમાં શ્રી ગંગેશ્વર મહાદેવજીના મંદિરનો મહિમા અનેરો છે। અંબિકા નદીના કિનારે પૂર્વાભિમુખ ગંગાજીના નામથી ઓળખાતું ઝરણું આજે પણ એક ખૂણામાં કુતૂહલના સંગ્રહ સ્થાન સમૂહ વહ્યા કરે છે। આ મંદિરની સ્થાપના ક્યારે અને કેવી રીતે થઈ એ પણ આજે એક રહસ્ય સમાન છે। અંબિકા નદીના પશ્ચિમ કિનારે આવેલા મંદિર પાસે સેંકડો વર્ષો પૂર્વે એક બ્રાહ્મણ તપસ્વી જીવન પસાર કરતા હતા। તેઓ પગે ચાલીને પ્રયાગ અલ્હાબાદ જતા હતા અને ત્યાંથી ગંગા નદીના પવિત્ર જળમાં સ્નાન કરી પાછા ફરતા ત્યારે ગંગાજળનું એક ઘડો ભરીને લાવતા હતા। આ ઘડામાંથી દરરોજ આચમન કર્યા વગર ભોજન લેતા નહીં। આખા જીવનમાં આ રીતે બ્રાહ્મણ 3 વખત પગપાળા ગયા હતા। ત્રીજી વખત ગયા ત્યારે તેમનું શરીર અશક્ત થઈ ગયું હતું। આથી તેમણે મનોમન મન ગંગાજીને વિનંતી કરી કે હે ગંગાજી, હું તમારા જળનું પાન કર્યા વિના ભોજન નહીં કરવાની મારી ટેક પારવામાં નિષ્ફળ જઈશ, તો માતા તું મને માફ કરજે। દંતકથા મુજબ ગંગાજીએ સ્વપ્નમાં આવી બ્રાહ્મણને કહ્યું કે વત્સ, તો ગભરાઈશ નહીં, તારી શ્રદ્ધા અખંડ છે। હવે તારે મારે માટે આટલે દૂર આવવાની જરૂર નથી। સ્વયં ગંગાજી તારા ગામમાં અંબિકા નદીના પશ્ચિમ કિનારે પ્રગટ થશે। આમ ગંગાજીના અનુગ્રહથી બ્રાહ્મણને શાંતિ મળી। બરાબર 3 વર્ષ પછી ત્યાં પૂર્વાભિમુખ ગંગાજી પ્રગટ થયા। આ મહાદેવના મંદિરે શિવજીનું સ્વયંભૂ રુદ્રાક્ષ આકારનું શિવલિંગ છે। અહીં મહાશિવરાત્રિના દિવસે સેંકડો વર્ષોથી મેળાનું આયોજન થાય છે। અહીંની એક વિશેષ પરંપરા મુજબ મહાશિવરાત્રિની પૂર્વ સંધ્યાએ ગાયના શુદ્ધ ઘીમાંથી કમળ આકારના શિવલિંગનું નિર્માણ થાય છે। શિવરાત્રિના દિવસે મંદિરમાં વિરાજતા આ ઘીના શિવલિંગના દર્શન કરવા એક અનન્ય લહાવો છે, જેનો લાભ લેવા હજારો ભક્તો દૂર દૂરથી આવે છે। કહેવાય છે કે ઉપર હેલિકોપ્ટરમાંથી જોવામાં આવે તો આખું શિવાલય ઓમકાર ઓમ ના આકારમાં સ્પષ્ટ નજરે પડે છે। ગંગાજીના પ્રાગટ્યને લીધે આ મંદિરનું નામ ગંગા પ્લસ ઈશ્વર શ્રી ગંગેશ્વર પડ્યું છે। મહાશિવરાત્રિના આ રૂડા અવસરે કછોલીના શ્રી ગંગેશ્વર મહાદેવ અને ઘીના કમળ શિવલિંગના દર્શન કરવા અચૂક પધારજો। આ વિડીયો તમારા મિત્રો અને પરિવારને મોકલીને તેમને પણ આ દિવ્ય દર્શનનો લાભ અપાવો। ओके, तो गाइज ये था गंगेश्वर महादेव मंदिर का वीडियो जो मून फोटोग्राफी के निसर्ग भाई ने बनाया था। तो इसी के साथ करते हैं वीडियो को एंड। वीडियो पसंद आए तो वीडियो को लाइक करें, कमेंट करें और शेयर करें। और अभी तक आपने मेरे चैनल को सब्सक्राइब नहीं किया है तो जल्दी से जाके सब्सक्राइब कीजिए। मिलते हैं अगले वीडियो में, तब तक के लिए बाय बाय, टेक केयर।